પ્રેક્ટિકલ પરીક્ષા પેપર 4 વિશે જોઈશું। જેમાં પહેલો પ્રશ્ન છે કોમ્પ્યુટરમાં ડેસ્કટોપ પર આપના રજિસ્ટ્રેશનના નામનું ફોલ્ડર અને તેની અંદર આપના નામનું સબ ફોલ્ડર બનાવો। તમારા રજિસ્ટ્રેશનના નામનું ફોલ્ડર બનાવવા માટે સ્ક્રીન ઉપર રાઈટ ક્લિક કરી ન્યૂમાં જઈશું, તેમાં ફોલ્ડર લખ્યો અને તમારા રજિસ્ટ્રેશન નંબર લખી કાઢીશું। આ બની ગયું તમારા રજિસ્ટ્રેશનના નામનું ફોલ્ડર। એની અંદર તમારા નામનું સબ ફોલ્ડર બનાવવા માટે આ ફોલ્ડર પર ડબલ ક્લિક કરી ઓપન કરી અહીંયા રાઈટ ક્લિક કરી ન્યૂમાં જઈ ફોલ્ડર ક્લિક કરી તમારા નામનું ફોલ્ડર બનાવી દઈશું। આ બની ગયું છે કે તમારા રજિસ્ટ્રેશનના નામના ફોલ્ડરની અંદર તમારા નામનું સબ ફોલ્ડર। આ થયો આપણા પહેલા પ્રશ્નનો જવાબ। બીજો પ્રશ્ન છે કે ધારો કે તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપવાના છો, તે માટે તમે કઈ તૈયારી કરશો તેના 5 વાક્યો લખો। એ લખવા માટે સ્ક્રીન ઉપર રાઈટ ક્લિક કરીશું, ન્યૂમાં જઈશું, જેમાં માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટ ક્લિક કરીશું, એને ઓપન કરીશું અને અહીંયા આપણે એમના વિશે 5 વાક્યો લખીશું કે તમે સ્પર્ધાત્મક પરીક્ષા માટે શી તૈયારી કરશો। આ રીતે 5 વાક્યો લખી દીધા પછી એને તમારા નામના ફોલ્ડરમાં સેવ કરવા માટે ફાઇલમાં જઈશું। જો આ સિવાય અહીંયા મેં અંગ્રેજીમાં ટાઈપ કરીશું, જેને ગુજરાતી આવડે ગુજરાતીમાં પણ લખી શકે છે। હવે આ ફાઇલને સેવ કરવા માટે ફાઇલમાં જઈ સેવ એઝ ક્લિક કરી ડેસ્કટોપ સિલેક્ટ કરી તમારા રજિસ્ટ્રેશન નામનું ફોલ્ડર સિલેક્ટ કરી તેમાં તમારા નામનું ફોલ્ડર સિલેક્ટ કરી અને ત્યાં સેવ કરવાનું રહેશે અને અહીંથી ફાઇલ ક્લોઝ કરી એટલે એ ફાઇલ આપણને તમારા રજિસ્ટ્રેશનના તમારા નામના ફોલ્ડરમાં જોવા મળશે। આ થયો આપણા પ્રશ્નનો જવાબ। એના પછીનો પ્રશ્ન છે કે પેન્ટનો ઉપયોગ કરી 2 ગોળ અને 1 ચોરસ દોરો તથા ગોળમાં લાલ અને ચોરસમાં ભૂરો કલર પૂરો અને ગોળમાં તમારું નામ તથા સરનામું લખો। હવે પેન્ટ ઓપન કરવા માટે જો ડેસ્કટોપ પર પેન્ટ આપેલું તો ત્યાંથી ડબલ ક્લિક કરીને તમે ઓપન કરી શકો છો। જો ડેસ્કટોપ પર પેન્ટ લખેલું ના આપેલું હોય તો અહીંયા સ્ટાર્ટ પર ક્લિક કરી ઓલ પ્રોગ્રામ પર ક્લિક કરી ઉપર પહેલું જ આપેલું છે એસેસરીઝ પર ક્લિક કરી એની અંદર પેન્ટ લખેલું છે એ ક્લિક કરવાનું રહેશે, જેથી આ પેન્ટ જોવા મળશે। હવે અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે કે પેન્ટનો ઉપયોગ કરી 2 ગોળ અને 1 ચોરસ દોરીશું। તો પહેલું આપણે 2 ગોળ અને 1 ચોરસ દોરીશું। એ દોરવા માટે હોમ ઉપર ક્લિક કરી અહીંયાથી ગોળ સિમ્બોલ સિલેક્ટ કરી અને 2 ગોળ દોરી દઈશું આ રીતે। અને 1 ચોરસ દોરીશું। એ દોરવા માટે હોમ પર ક્લિક કરી ચોરસ સિમ્બોલ સિલેક્ટ કરી એની પર ક્લિક કરી સિમ્બોલ સિલેક્ટ કરી અને આ રીતે ચોરસ દોરી દઈશું। હવે આગળ આપણને પૂછ્યું છે તથા ગોળમાં લાલ અને ચોરસમાં ભૂરો કલર પૂરો। ગોળમાં લાલ કલર અને ચોરસમાં ભૂરો કલર પૂરવા માટે ફરીથી આપણે હોમ પર ક્લિક કરીશું, અહીંયાથી લાલ આ સિલેક્ટ કરીશું, તેની અંદર લાલ કલર સિલેક્ટ કરી ગોળમાં લાલ કલર અને ચોરસમાં ભૂરો કલર પૂરવા માટે ફરી હોમ પર ક્લિક કરી ભૂરો કલર સિલેક્ટ કરીશું અને અહીંયા ક્લિક કરીશું એટલે ગોળમાં લાલ અને ચોરસમાં ભૂરો કલર થઈ ગયો। પછી આપણને પૂછ્યું છે કે ગોળમાં તમારું નામ તથા સરનામું લખો। હવે અહીંયા આપણી પાસે 2 ગોળ આપેલા છે, ત્યાંથી કોઈ પણ ગોળની અંદર તમારું નામ અને સરનામું લખી શકો। એ લખવા માટે ફરી હોમમાં ક્લિક કરીશું અને ટેક્સ્ટ લખેલું છે ત્યાં ક્લિક કરીશું અને અહીંયા સિલેક્ટ આ રીતે કરીશું, અહીંયા તમારું નામ લખીશું। આ રીતે લખાઈ ગયા। હવે બહાર ક્લિક કરીશું પછી આ ફાઇલને તમારા નામના ફોલ્ડરમાં સેવ કરવા માટે અહીંયા આપણે ક્લિક કરીશું, તેમાં સેવ એઝ એમાં ડેસ્કટોપ સિલેક્ટ કરીશું। ડેસ્કટોપ સિલેક્ટ કર્યા પછી તમારા રજિસ્ટ્રેશનના નામનું ફોલ્ડર સિલેક્ટ કરી એમાં તમારા નામનું ફોલ્ડર સિલેક્ટ કરી ત્યાં સેવ કરી દઈશું અને આ ફાઇલને ક્લોઝ કરી દઈશું, જેથી આપણે પેન્ટવાળી ફાઇલ તમારા જે નામનું ફોલ્ડર છે એની અંદર જોવા મળી જશે। એટલે આપણો પ્રશ્ન પતી ગયો।
હવે પછીનો પ્રશ્ન છે કે તમારા કોમ્પ્યુટરના વોલપેપર અને સ્ક્રીન સેવરને બદલો અને સ્ક્રીન સેવરનો ટાઈમ આઉટ 1 મિનિટ સેટ કરો. તમારું કોમ્પ્યુટરનું વોલપેપર એટલે કે ડેસ્કટોપ બદલવા માટે સ્ટાર્ટ ઉપર ક્લિક કરીશું. તેની અંદર આપણે અહીંયા જઈશું કંટ્રોલ પેનલની અંદર અહીંયા ડિસ્પ્લે પર ક્લિક કરીશું, જેથી આપણને ડાબી સાઈડે જોવા મળશે કે ચેન્જ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ. વોલપેપર બદલવા માટે આની પર ક્લિક કરીશું. અહીંયા ક્લિક કરીશું એટલે જુદા જુદા પ્રકારના આપણને કલરના વોલપેપર જોવા મળશે. એ સિવાય બીજા પણ વોલપેપરો જોવા હોય તો અહીંથી પણ તમે જોઈ શકો છો. અને જે પણ વોલપેપર તમારે બદલવું હોય એ સિલેક્ટ કરી એની પર ક્લિક કરી અને સેવ ચેન્જીસ કરી દેવાનું. અને પછી અહીંથી મિનિમાઇઝ કરીને તમે જોઈ શકો છો કે મારું વોલપેપર બદલાઈ ગયું. ફરી હવે સ્ક્રીન સેવર બદલવા માટે અને તેનો ટાઈમ આઉટ 1 મિનિટ સેટ કરવા માટે ફરી આપણે આ ડિસ્પ્લે ક્લિક કરીશું એટલે ઓપન થશે. તેની જ અંદર વોલપેપર બદલ્યા પછી તેની અંદર ત્રીજું ઓપ્શન છે કે ચેન્જ સ્ક્રીન સેવર, એની પર ક્લિક કરીશું, જેથી આપણને અહીંયા સ્ક્રીન સેવર બદલવા માટે કોઈ પણ સ્ક્રીન સેવર માટે અહીંયા ક્લિક કરીશું, જેથી અલગ અલગ પ્રકારના સ્ક્રીન સેવર માટે કોઈ પણ સિલેક્ટ કરી ક્લિક કરીશું. અને વેટ ફોર મિનિટ લખ્યું છે તેમાં 2ની જગ્યાએ આપણે અહીંયા નીચે ક્લિક કરી 1 કરી દઈશું, જેથી આપણો ટાઈમ આઉટ 1 મિનિટનો સેટ થઈ જશે. અને પ્રિવ્યૂ કરીશું તો પ્રિવ્યૂ આપણને જોઈ શકાય છે. એ કરી પછી એને એપ્લાય આપી અને ઓકે કરી દઈશું અને આ ફાઇલ ક્લોઝ કરી દઈશું. એટલે આપણા પ્રશ્નનો જવાબ થઈ ગયો કે કોમ્પ્યુટરનું આપણું વોલપેપર બદલાઈ ગયું અને સ્ક્રીન સેવરનો ટાઈમ આઉટ 1 મિનિટ સેટ થઈ ગયું. પછીનો પ્રશ્ન છે કે આઉટલુકનો ઉપયોગ કરીએ આ બંને જે ઈમેલ એડ્રેસ આપેલા છે ccc.gtu@gmail.com અને gtu_cc@yahoo.in પર મેલ કરવાનો, જેમાં એક વર્ડ ફાઇલ એટેચ કરવાનું. એનો ઉપયોગ આઉટલુકનો ઉપયોગ કરીને કરવાનો છે. આઉટલુક ઉપયોગ કરવા માટે જો ડેસ્કટોપ પર આઉટલુક લખેલું હોય તો ત્યાં ડબલ ક્લિક કરીને ઓપન કરવાનું રહેશે. જો ડેસ્કટોપ પર આપેલું ના હોય તો સ્ટાર્ટ ક્લિક કરી ઓલ પ્રોગ્રામમાં જવાનું. તેની અંદર માઇક્રોસોફ્ટ ઓફિસ પર ક્લિક કરવાનું રહેશે. જ્યાં આગળ આપણને જોવા મળશે કે માઇક્રોસોફ્ટ ઓફિસ આઉટલુક લખેલું, તેની પર ક્લિક કરશો એટલે આઉટલુક ખુલી જશે. તેમાં મેલ કરવા માટે ઉપરની સાઈડ અહીંયા જોવા મળશે કે ન્યૂ મેલ મેસેજ, અહીંયા તમે કર્સર લઈ જશો એટલે આવું જોવા મળશે. એની પર ક્લિક કરશો એટલે આ રીતની વિન્ડો ખુલશે. અહીંયા આપણે બંને જે ઈમેલ એડ્રેસ પર આપણે મેલ કરવાનો છે એ ઈમેલ એડ્રેસ લખી દઈશું. બીજું ઈમેલ એડ્રેસ છે આપણું કે gtu_cc@yahoo.in. આટલું લખી ગયા પછી સબ્જેક્ટની અંદર કોઈ પણ તમે લખી શકો છો નામ, અહીંયા એને સંબોધન કરી શકો છો. આટલું લખાઈ ગયા પછી જેમાં એક વર્ડ ફાઇલ પણ એટેચ કરવાની છે. એ ફાઇલ એટેચ કરવા માટે અહીંયા આપણને જોવા મળશે કે ઇન્સર્ટ ફાઇલ લખેલું જોવા મળશે. ત્યાં ક્લિક કરશો એટલે કોઈ પણ વર્ડ ફાઇલ લઈ લઈશું. આપણે જે ડેસ્કટોપ ક્લિક કરીશું, ડેસ્કટોપ પર જોઈ લેવાનું. જો કોઈ પણ વર્ડ ફાઇલ હોય તો એ વર્ડ ફાઇલ સિલેક્ટ કરી અને ડબલ ક્લિક કરશું એટલે એ ફાઇલ આની અંદર આવી જશે. એટલે આપણી એટેચ ફાઇલ અહીંયા આવી ગઈ. આટલું થઈ ગયા પછી એને અહીંયા ઉપર લખેલું છે સેન્ડ, એ સેન્ડ પર ક્લિક કરીશું એટલે આપણો આ મેલ જતો રહ્યો. એનો મતલબ કે આ પ્રશ્નનો જવાબ થઈ ગયો કે આઉટલુકનો ઉપયોગ કરીશ ccc.gtu@gmail.com અને gtu_cc@yahoo.in પર ઈમેલ કરો, જેમાં એક વર્ડ ફાઇલ એટેચ કરો, જે આપણે આઉટલુકની મદદથી કરી શકીએ.